જય જગતનો તાતવાલા ખેડૂત મિત્રો, તો આજે વાત કરવાની છે એવા બે પાક વિશે કે હજી તમારે જો ખેતર ખાલી હોય તો પણ એ બે પાક વાવી શકો છો. અને એ એવા બે પાકો છે કે જે મગફળી અને કપાસને પણ અત્યારે ટક્કર આપી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ એની વાવણી કરી રહ્યા છે. તો એવા બે પાકોની વાતચીત કરવાની છે. એ પાકોની વાતચીત આપણે આગળના વિડીયોમાં પણ કરેલી હતી અને ઘણા બધા ખેડૂત મિત્રો એ પાક અપનાવી રહ્યા છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. તો ચાલો આપણે વિડીયોના મારફતથી જાણીએ કે ભાઈ એવા કેવા બે પાકો છે જેથી કરીને આપણને વધારે ઉત્પાદન મળે અને ખૂબ સારા એવા ભાવતાલ મળી શકે. વાલા ખેડૂત મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ કપાસમાં આવતી ગુલાબી ઈયળના નિયંત્રણની એક ટ્યુબ બહાર પાડવામાં આવેલી છે, એનું પોસ્ટર જોઈ રહ્યા છો. આ ટ્યુબને ખેડૂત મિત્રો કપાસની ડાળી ઉપર લગાડવાની હોય છે અને આ ટ્યુબને ક્યાંથી આપણે મંગાવી શકીએ એની વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એ કોન્ટેક્ટ નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો. અને કપાસમાં આવતી ગુલાબી ઈયળની દવા છાંટવાની હવે જરૂર નથી. ઓનલી ફોર આ કોલગેટ જેવી ટ્યુબ વાપરો અને ગુલાબી ઈયળને ભગાવો. તો ખેડૂત મિત્રો, એવા બે પાકો કે જે હજી આપણે વાવેતર કરી શકીએ છીએ અને હજી ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર કરી રહ્યા છે. આ બે પાકો એવા છે જે કપાસ અને મગફળીને પણ અત્યારે માત આપી રહ્યા છે, એટલે એનાથી પણ વધારે અત્યારે વાવેતર થઈ રહ્યું છે. આગળના વિડીયોમાં પણ આપણે વાતચીત કરેલી હતી કે જો તમે કપાસ મગફળી કરતાં બીજા પાકો વાવશો તો પણ તમને સારું એવું રિઝલ્ટ મળશે. એમાં અત્યારે આપણે સૌરાષ્ટ્રના ભાગોની અને એના વિસ્તારની જો વાતચીત કરીએ તો અત્યારે વધારેમાં વધારે મરચીનું વાવેતર અત્યારે વધી ગયું છે. એની સામે સાપેક્ષમાં ડુંગળીનું વાવેતર પણ અત્યારે વધતું જાય છે. એટલે કે કપાસ અને મગફળીના વાવેતર તો ઘણા બધા ખેડૂત મિત્રોએ કરેલા જ છે. એમાં કપાસનું વાવેતર ઘટેલું છે ઓવરઓલ જોવા જઈએ તો, અને સાથે મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં વધેલું છે. પણ એની સામે પણ વાતચીત કરીએ તો એવા બે નવા પાકો છે કે જેનું વાવેતર વધતું જાય છે. તો એમાં બે પાકો આવે છે, એક કપાસની સામે અને મગફળીની સામે ડુંગળી, અને એક આવે છે મરચી. તો આ બે પાકો અત્યારે વધી રહ્યા છે. એમાંય અત્યારે ખેડૂત મિત્રો મરચીના રોપ માટે પણ પડાપડી કરી રહ્યા છે અથવા તો મરચી ડાયરેક્ટ વાવી રહ્યા છે. એની સામે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેની પાસે ખેતર ખાલી છે, જગ્યા ખાલી છે. એવા ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર પણ કરી રહ્યા છે, ડાયરેક્ટ દતાળ દ્વારા ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે. તો આ બે પાકો વાવવાથી કેવો ફાયદો થાય, ભાવતાલમાં કેવો ફાયદો થાય એની પણ આપણે વાતચીત કરીએ. તો સામાન્ય રીતે અત્યારે મરચીના પાકમાં પણ ખૂબ સારા એવા ભાવતાલ આપણને જણાઈ રહ્યા છે. આગામી સમયમાં પણ મરચીના ભાવતાલ સરેરાશ જળવાઈ રહે એવી શક્યતાઓ છે. ડુંગળીના ભાવતાલની વાતચીત કરીએ તો ડુંગળીના ભાવતાલ અત્યારે હાલમાં 300 રૂપિયાથી લઈને સરેરાશ 450 રૂપિયા સુધીના ભાવતાલ ચાલી રહ્યા છે. બજાર ભાવ ઊંચી નીચી થતી હોય પણ સરેરાશ ભાવ ડુંગળીના 400 રૂપિયા ચાલી રહ્યા છે. એની આગાહીની વાતચીત કરીએ ડુંગળીના ભાવતાલની તો 500 રૂપિયા આજુબાજુ ડુંગળીના ભાવતાલ સરેરાશ રહે એવી શક્યતાઓ છે. એટલા માટે જે ખેડૂત મિત્રો ડુંગળી વાવી રહ્યા છે એ પણ સારી એવી દિશામાં પ્રયાણ કરી રહ્યા છે એવું જાણવા મળી રહ્યું છે. એટલે મેઇન આ જ વાતચીત કરવાની હતી કે ભાઈ ડુંગળીનું વાવેતર અથવા તો મરચીનું વાવેતર તમે જો ટેકનિકલ પદ્ધતિથી કરી શકો તો આસાનીથી આપણને ઉત્પાદન પણ સારું એવું મળી શકે તેમ છે. જે ખેડૂત મિત્રો વર્ષોથી ડુંગળી વાવે છે, જે ખેડૂત મિત્રો વર્ષોથી મરચીનું વાવેતર કરે છે, એવા ખેડૂત મિત્રોના પણ આપણે અભિપ્રાય લેવાના છીએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે ભાઈ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે કઈ રીતે આગળ વધી શકીએ. બસ આવી તાકાતવાળી માહિતી સાથે જોડાતા રહો તાકાતવાળા પ્લેટફોર્મમાં, એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.